નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જોનવાજ બાળમાનસિંહ. ખેડૂતની આશા ઉપર પાણી. ગીર સોમનાથ જિલ્લાના ધામલેજ ગામમાં ઘઉંના પાકમાં કાળી ફૂંકનો આતંક. કાળી ફૂંકના કારણે ખેડૂતને જોરદાર નુકસાન થવાની શક્યતા. આવો સાંભળીએ ખેડૂતને શું છે કહેવાનું. આપનું નામ? ડોડિયા નિલેશભાઈ કચરાભાઈ, ગામ ધામલેજ. અત્યારે અમે ઘઉંનું વાવેતર કરેલું છે. ઘઉંના વાવેતરની અંદર કાળી ફૂગનો એટેક થયો છે કે જેની અંદર 30 થી 35% અત્યારે ઘઉંમાં નુકસાની ખુલ્લી જ દેખાય છે. કારણ કે જે દાણો આવે છે તે એકદમ કાળો થઈ ગયો છે અને જે ભરાવાની જે સમયગાળો હતો એ દરમિયાન જે કંઈ કાળી ફૂગ આવી છે તો જે 80 થી 82 દિવસની અંદરમાં ઘઉંને ઓલરેડી પાકમાંથી વાળી દીધા છે. કારણ કે હવે 273 ઘઉં છે, આનો 120 દિવસનો સમય આવે છે. એને બદલે 82 થી 85 દિવસની અંદરમાં આ ઘઉં કમ્પ્લીટલી પાકી ગયા. અત્યારે આ જે રોગનું પ્રમાણ છે તે આખા ગામની અંદર 70-80% વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. તો અત્યારે આ એટલો વિસ્તાર એવો છે કે ત્યાં વધારે નુકસાન જોવા મળી રહ્યું છે. કારણ કે નુકસાન તો બધામાં છે, પણ આ એટલા વિસ્તારમાં થોડુંક વધારે નુકસાન જોવા મળી રહ્યું છે. કાળી ફૂગનો એટેક આ વર્ષે વહેલો થયો છે, બાકી અત્યાર સુધી અમારે ત્યાં થયો નથી. ને જે આગળની જે સિઝન હતી ચોમાસું મગફળી, તે મગફળી અંદર માવઠાના મારથી જે ખેડૂતોને જે નવી આશા રવિ સિઝન ઉપર હતી તે આશા ઉપર પણ અત્યારે પાણી ફરી જાય તેવી સંકટો ખેડૂતો ઉપર તોળાઈ રહ્યા છે. ઓલું જે રોગચાળો આવ્યો છે એના માટે ખેડૂત અત્યારે વિચાર કરે કે આમાં કરવું શું. ઓકે, વીઘે કેટલો ખર્ચો કરો છો ઘઉંમાં? વીઘે 6 થી 7 હજાર રૂપિયાનો ખેડથી માંડીને બિયારણ ખાતર સુધીનો આવી જાય છે. ઓકે, અને ઉત્પાદનમાં શું મળશે? ઉત્પાદનમાં અત્યારે આ રોગચાળો જોઈએ તો આમાં 10 થી 12 મણ પણ આવે એવું દેખાતું નથી. તો હવેના સંજોગોમાં તમે શું કરશો? હવે અમે વિચાર કરીએ કે આમાં શું કરવું. ઘઉં માટે ખેતી રવિ પાક બંધ કરવો કે આના માટે આગળ શું પગલાં? ચોમાસું પાકમાં ચોમાસું પાક મગફળી નિષ્ફળ જ ગઈ હતી વરસાદના માવઠાને કારણે. તરફથી થોડી ઘણી સહાય મળી હતી સારા પૂરતી ઢોરના, બાકી બીજું કંઈ વધારે સહાય મળેલી નથી. હવે સરકાર પાસે અને તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર આવીને તપાસ કરે કે આમાં ખેડૂતને શું નુકસાન છે, એ જ અમારી માંગ છે, બીજી માંગ નથી. દેવું ન દેવું તેના હાથની વાત છે. અહીં આવીને એકવાર ખેતર આવી ખેડૂતની હાલાત જુએ. એટલે તમારા ગામમાં જ આવી રીતના છે કે બીજા પૂરા ગામમાં? ગામમાં 70 આજુબાજુના ગામડાઓમાં પછી. ઓકે, અને આ રોગને શું કહેવામાં આવે છે? કાળી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે આ રોગને. આ વર્ષે પહેલી વખત વધારે દેખાતી. ઓકે.